આ દ્રશ્યો કોઈ ફિલ્મના નથી. આ દ્રશ્યો કચ્છના વિશાળ રણના છે, જ્યાં 250 જેટલા ઘોડાઓ દોડ્યા. ઘોડાઓની હણહણાટી અને મંત્રમુગ્ધ કરી દે એવી દોડથી આખું વાતાવરણ રોમાંચિત થઈ ગયું. કચ્છના વેકરિયામાં અશ્વની પરંપરાગત દોડ યોજાઈ. 16 થી 18 જાન્યુઆરી સુધી યોજાયેલી આ દોડમાં મુખ્યત્વે કાઠિયાવાડી અને મારવાડી જેવી સ્વદેશી ઓલાદના ઘોડાઓએ ભાગ લીધો. રેસ જીતવા માટે ઘોડેસવારોએ બાજી લગાવી દીધી. કચ્છ હોર્સ બ્રીડર્સ ગ્રુપ દ્વારા દર વર્ષે આ દોડનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં 6 અલગ અલગ રેસ યોજાઈ હતી, જેમાં સવારોએ પોતાની કુશળતા અને જોશ દર્શાવ્યો. ઘોડાઓનું મૂલ્યાંકન તેમના શણગાર, ચાલ અને સ્ટેમિના આધારે કરવામાં આવ્યું. મોટી રિવાલ, નાની રિવાલ અને ગોલ્ફ રેસ સહિત અલગ અલગ 6 પ્રકારની ઘોડાદોડ અહીં યોજવામાં આવી. ઘોડાદોડના વિજેતાઓને બાઇક, રોકડ રૂપિયા સહિત અલગ અલગ 18 પ્રકારના ઇનામ એનાયત કરવામાં આવ્યા. મોટી રિવાલમાં વિજેતા બનનારને બાઇક તથા 31,000 રૂપિયાની રોકડ મળી, જ્યારે બીજા નંબર અને ત્રીજા નંબરે ક્રમશઃ 21,000 અને 15,000ની રકમ અપાઈ. આ દોડમાં કચ્છની જમકુ ઘોડી પહેલું ઇનામ જીતવામાં સફળ રહી. પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને બાઇક અને રોકડ રકમ આપવામાં આવી. આ ઘોડાદોડ જોવા માટે 10,000 જેટલા લોકો ઉમટ્યા હતા. ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન, મध्यप्रदेश, बिहार અને उत्तर प्रदेशના લોકો પણ સામેલ થયા. लास्ट 3 दिन से ये पूरा माहौल है. हर गांव किसी को बुलाए बगैर भी लोग आ गए हैं इधर, और सब अपने आप पसंद खुशी से आए देखने के लिए. कच्छ में हमारे घोड़े के लिए आज शाम को हरीफाई रखा था. 3 दिन से हरीफाई चल रहा है. अश्वपालक मंडी के द्वारा यह हरीफाई का आयोजन हुआ था, और पूरे कच्छ के घोड़े और बाहर के घोड़े, अन्य स्टेट के घोड़े भी आज आए थे, और अलग अलग हरीफाई हुई थी, जिसमें हमारे कच्छ के अच्छे घोड़े जो है रेवाल चाल वाले, वो उसने बहुत अच्छा प्रमोशन दिखाया है. बाहर के बिहार के घोड़े आए थे, MP से आए थे, राजस्थान के थे, और सभी घोड़ों वालों ने आज यहाँ 3 दिन से हमारे यहाँ मेहमान बन के हमारे घोड़े का ये हमारा आयोजन सफल बनाया है. और यहाँ के अश्वपालक मंडली के यंग कार्यकर है, वो इससे भी ज्यादा अगले साल करने का वादा करते हैं. हमारे MP साहब भी आज आए थे, उनके साथ भी बात हुआ है. वे अश्वपालक मंडली के लिए कोई जमीन एक्वायर करके और अच्छी तरह से आयोजन किया जाए, इस साहब ने भी हमने हाँ बोला है. MP साहब ने भी हाँ बोला है. फंड की बात भी हो गई है. तो इस तरह हमारा कच्छ के घोड़े के लिए हम मंडली, अश्वपालक मंडली ये काम कर रही है. मेहरबानी કરીને સ્ટેજથી નીચે લેવાનો, ભાઈ સ્ટેજથી નીચે. ભાઈ સવારેના ઘોડા અહીં ખાસ ધ્યાન રાખજો, કોઈ કે નદી બધી નો ને.